ભાઈ અત્યારે સુરેન્દ્રનગર અમે આવી ગયા છીએ. જે માથામાં તમારે ટાઇલ પડી ગયું હોય માથાની અંદર વાળમાં, ઘણા ટાઈમ પછી વિડીયો આવ્યો છે, તમે ઘણા ટાઈમ પછી જોતા હશો. જે લોકોને માથામાં ટાઇલ પડી ગયું હોય ખાલી એક જ દિવસમાં, હા તમે ખાલી વિચાર કરો, 1 થી 2 દિવસમાં માથાની ટાઇલમાં વાળ ઉગી જાય, એનો સબૂત છે જીવતો જાગતો આ ભાઈ. ભાઈ તમારા કાકાના કુટુંબી છોકરાને શું હતું માથામાં? હા ભાઈ, એને ઘણા બધા ટાઈમ થી જેના માથામાં બહુ ટાઇલ પડી હતી, હેવી ટાઇલ પડે ને કે જિંદગી આખી ગોટાળે હતી ભાઈ, કે એના વાળ જ ઉગતા નતા. અને પછી એને નો એટલે આયુર્વેદિક વસ્તુ જે વાપર્યું તો છતાં પણ એનો વારો નથી આવ્યો. તો જે ભાઈ મેં વસ્તુ કીધું ને એને કર્યું ને તો માત્ર 2 દિવસમાં એના વાળ ઉગી ગયા. બરાબર, એટલે કોટા ફૂટવાનું ચાલુ થઈ ગયા. હા, ચાલુ થઈ ગયા. મિત્રો આપણે વાળ હોય તો માની લો કે ધીરે ધીરે કોટા ફૂટે, 2 દિવસમાં કોટા ફૂટવાનું ચાલુ થઈ ગયું. તો આ તમારા માટે જડીબુટી દેશી લઈને આવ્યા, જોઈ લ્યો. શેઠ સુરેન્દ્રનગર આવ્યા છીએ. તમે કહેતા હોય ભાઈ આ ખેતરમાં શેઢામાં ખડ તો બધે હોય, નહીં મિત્રો આ ન હોય. સુરેન્દ્રનગર બાજુ જે ખડ છે મિત્રો એવું બીજે ક્યાંય નથી. અને આ જે ઓળખે એ જ ઓળખી શકે, બરાબર. તો આજે એ ભાઈને સ્પેશિયલ હું એટલે મળવા આવ્યો છું કે શેઠ આપણે ક્યાં છે રાજકોટ ને ક્યાં સુરેન્દ્રનગર, વિચાર કરો. આટલું ડીઝલ બગાડીને તમારા માટે આવ્યા છીએ કે જે લોકોને માથામાં ટાઇલ પડી ગઈ હોય, અને ટાઇલ કેવી ખરાબ લાગે તમને ખબર છે. જે લોકો કુંવારા હોય ને લગ્ન કરવાના હોય ને માથામાં ટાઇલ હોય તો કેટલું ખરાબ લાગે. અને જે પરણી ગયા છે એ લોકોને તકલીફ તો પડે, માથે ટોપી પહેરવી પડે. તો એના માટે આપણે રામબાણ ઇલાજ આ ભાઈ આપણે આપી રહ્યા છે. અને આપણે જે કહીએ છીએ ને એક લોઢામાં લીટો સમજી લ્યો તમે, કારણ કે આ કોઈ દવા નથી ખાવા પીવાની, આ એક આયુર્વેદિક છે જે માથામાં લગાડવાનું. પણ એ કઈ રીતે લગાડવાનું એ આપણે આ ભાઈને પૂછશું. હું તો એનો સ્પેશિયલ વિડીયો બનાવવા આવ્યો. તો મિત્રો આપણે અત્યારે તમે જોઈ શકો છો કે યુવાનો કેટલા બધા ભેગા થઈ ગયા છે. તો ભાઈ આ વસ્તુ કઈ જેવી તેવી વસ્તુ નથી મિત્રો, સમજી લેજો. કોઈકની લાઈફ આખી સુધરી જતી હોય તો આપણે કઈ વાંધો નથી મિત્રો, એક સેવાનું કામ છે, બરાબર. શું ભાઈ તમારું નામ શું? હા ભાઈ, મારું નામ વિશાલ હે. ઘણા બધા લોકોને ભાઈ જુવાન છોકરા હોય ને તે લોકોને પણ માથામાં જે ટાઇલું પડે. હવે જુવાન છોકરો હોય ભાઈ, એના લગ્ન ના થયા હોય, હવે એ ક્યાંક છોકરી જોવા જાય તો ટાઇલ લાગે તો એટલે મને કઈ સારો સીન ના આવે. તો હું જે વસ્તુ તમને કઉ છું ને જાણી લેજો ભાઈ, નહીં તો તમારી આખી જિંદગી અફસોસ રહેશે. કારણ કે આ 2 મિનિટના વિડીયોમાં તમારે જાણવાનું હોય, અને ક્યાં તમારે ભાઈ 1 રૂપિયો આપી દેવો, આ મફતમાં આવે ભાઈ. અને આ જડીબુટી છે, સમજી ગયા. આખા ગુજરાતની અંદરમાં તમને આવું કોઈ નહીં કીધું હોય, અત્યારે હું કેવા જઈ રહ્યો છું. કારણ કે ઘણા બધા લોકો નો એટલા પૈસા રાખે, લાખો ને કરોડો રૂપિયા નાખવા જતા એને કોઈ રિઝલ્ટ નથી મળતું. તો આ એકવાર ખાલી ઉપાય તમે કરી લેજો ભાઈ, ઘર બેઠા ઘરાયેલ ઉપાય છે. એકવાર કરશો એટલે તમારી જિંદગી આખી સુધરી જાય, તમારા માથાના વાળ આવશે, ગેરંટી મારી છે ભાઈ. હા, વાહ મારા ભાઈ વાહ. તો મિત્રો આ ભાઈ એ જ ભાઈ છે કે જેનો આની પેલા લગભગ 3 મહિના પહેલા એક વિડીયો વાયરલ થયો હતો, કદાચ તમે જોયો એનો ખબર નહીં. એમાં એ ભાઈએ લાઈવ ડેમો બતાવ્યો હતો, 2 દિવસ એના ભાઈને રૂમમાં રાખીને કે આ ભાઈને અમારે બહાર જ નથી મોકલવો, અને આ દવા એને લગાડી હતી. અને પછી મેં એ વિડીયો જોયો હતો ભાઈ તમારો, અને એટલે જ હું તમારી પાસે આજે આવ્યો છું. સ્પેશિયલ નંબર ગોતી લીધા, મેં કીધું આ ભાઈને જ મળીએ. તો મિત્રો જે લોકોના માથામાં ટાઇલ હોય એ ઝાડ ભાઈ કોઈ છોકરાને મોકલો તો લેતા આવે, તોડતા આવો જાવ તો ભાઈ. એટલે મિત્રો આપણે લાઈવ જ તમને બતાવી દઈએ. આ ઝાડને કહેવાય કંદમુરિયો. કંદમુરિયો જ ને ભાઈ? કંદમુરિયો કહેવાય. એટલે આ સરુનો ઝાડ નથી, નકર આપણે ખેતરમાં શેઢા પાસે સરું હોય ઘાસ, એટલે એ નથી. જોઈ તોડ્યા ફટાફટ લે આવો ભાઈ. અને આપણે વિડીયો બહુ લાંબો નથી કરવો, 3 મિનિટ થી વધારે થઈ ગયો છે, એટલે તમે જલ્દી કહી દેજો કે આનો ઉપયોગ કેમ કરવો. હાલ ભાઈ જલ્દી આવી જા. હા, તો લે ઉપરનું તો લે. આવી તો મિત્રો ફાઇનલી આપણું ઝાડ આવી ગયું કંદમુરિયો. હવે આનો ઉપયોગ કેમ કરવાનો? ભાઈ આનું તમારે બીજું કઈ નથી કરવાનું. આ તમારે પેલા લઈ લેવાનું, આને સૂકવી નાખવાના, હરખી રીતે મસ્ત સૂકવી કાઢીને પછી તમારે આને તેલમાં નાખવાના. હવે બીજું કોઈ તેલ નહીં હાલે, તમે ખાવાનું હોય છે ને એ તેલ તમારે ટૂંકમાં હાલશે. પછી તેલમાં નાખી દીધા પછી તમે જામફળ તો જોયું હશે, બધા લોકો જામફળ ખાતા જ હોય છે. જામફળ ના બી આવે ને ભાઈ, એ બહુ મોટા કિંમતી છે આના માટે. એને એડ કરી લેવાના એમાં, અને એને પણ ભેગા તરી લેવાનું. અને પછી તમારી તેલ કરીને મસ્ત એવું ભાઈ, અને એ પછી તમને કોઈ પણ જગ્યાએ વાળ ન આવતા હોય એ જગ્યાએ તમારે મસ્ત એવું લગાડી લેવાનું. ખાલી માત્ર આવી રીતે ભાઈ 2 દિવસ ઉપાય કરો, તમારા 3જા દિવસે તમારા કોટા જે વાળ આવશે ને એના વાળના કોટા ઉગવા મળશે. એ ફાઇલન વાત છે. તો માંડવીનું તેલ ચાલશે ને? હા, કોઈ પણ તેલ ઓમ ચાલશે, બાકી ખાવાનું હોય છે જાજા ભાગે. તો મિત્રો માંડવીના તેલમાં કંદમુરિયાના ઝાડને પેલા સૂકવી નાખવાનું, પછી એને તરી નાખવાનું, અને આ તરો એને ભેગું તમારે જામફળના બી, જામફળ આપણે અમૃત ખાઈએ ને એના બી, બરાબર. તો વિડીયો સારો લાગ્યો તો લાઈક શેર કરો, અને ફટાફટ ફોલો કરીને આગળ બધા જે ટાલિયા હોય એને મોકલી દેજો.